જ્ઞાન પ્રકાશ સ્વામીએ જલારામ બાપા વિશે કરેલ ટિપ્પણીના મુદ્દા મામલે ગોંડેલ મહાજનવાડી ખાતે મોટી સંખ્યામાં રઘુવંશી સમાજ એકત્રિત થયા હતા। લોહાણા મહાજન રઘુવંશી સેવા મંડળ, રઘુવંશી સોશિયલ ગ્રુપ અને રઘુવંશી મહિલા મંડળ અને વિદ્યાર્થી ભવન ટ્રસ્ટ અને જલારામ મંદિર સહિતની સંસ્થાઓ જોડાઈ હતી। જ્ઞાન પ્રકાશ સ્વામીએ જલારામ બાપા વિશે કરેલ ટિપ્પણીના મુદ્દાના મામલે ગોંડેલ મહાજનવાડી ખાતે મોટી સંખ્યામાં રઘુવંશી સમાજ એકત્રિત થયા હતા। લોહાણા મહાજન રઘુવંશી સેવા મંડળ, રઘુવંશી સોશિયલ ગ્રુપ, રઘુવંશી મહિલા મંડળ, વિદ્યાર્થી ભવન ટ્રસ્ટ અને જલારામ મંદિર સહિતની સંસ્થાઓ જોડાઈ હતી। સ્વામી દ્વારા કરાયેલ વિવાદિત નિવેદનને સખ્ત શબ્દોમાં વખોડી જલારામ બાપાને સર્વે સમાજ પૂજે છે અને સર્વે જલારામ ભક્તોની લાગણી દુભાઈ છે। જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર આવી માફી માંગે તેવી માંગ કરવામાં આવી હતી। સર્વે રઘુવંશી સમાજના ભાઈઓ બહેનો અને ગોંડલ લોહાણા મહાજનના પ્રમુખ જગદીશ ગણાત્રાના જય જલારામ। તાજેતરમાં સ્વામી નારાયણ સાધુ જ્ઞાન પ્રકાશે જે અઘટિત નિવેદન પૂજ્ય જલારામ બાપા વિશે પોતાને અંગત લાયક થવા માટે જે નિવેદન કરેલ છે, પણ પૂજ્ય જલારામ બાપા તો 18 વર્ષના સંત શિરોમણી છે અને આશરે 200 વર્ષથી વધારે સમયથી જ્ઞાતિ એમના ગુરુના પ્રેરણાથી અન્નક્ષેત્ર ચલાવે છે અને આજની તારીખે પણ આ ચાલુ છે। આવા વિશ્વના મહાન સંત વિશે જે સ્વામી સાધુએ બફાટ કરી અને અઘટિત નિવેદન કરેલ છે, તેને ગોંડલ રઘુવંશી સમાજ સખત શબ્દોમાં વખોડી કાઢી આક્રોશ વ્યક્ત કરે છે। વીરપુર જલારામ મંદિર વિશે કાંઈ પણ કહેવું એક સૂરજ ઉપર આપણે ધૂળ ઉડાડવા જેવી વસ્તુ છે। સમગ્ર વિશ્વમાં વીરપુર ગાદીએથી જે કાર્ય થાય છે અને એક પણ પૈસા લીધા વગર ત્યાં આ જીવન બપોરે સાંજે ભક્તોને જે પ્રસાદ આપવામાં આવે છે, આ ગાદી વિશે કોઈ પણ જાતના તપાસ કર્યા વગર સ્વામીજીએ જે બફાટ કર્યો છે એ વખોડવા પાત્ર છે અને ગોંડલ રઘુવંશી સમાજ એકી અવાજે આ કૃત્યને વખોડી કાઢે છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, ગોંડલ।